છેલ્લા અનેક વર્ષોથી રાજકોટનો સમસ્ત જૈન સમાજ જૈનમ સથવારે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ખૂબ રંગે ચંગે ઉજવે છે। ત્યારે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ 5 એપ્રિલને શનિવારના ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા અને તારીખ 6 એપ્રિલને રવિવારના રોજ ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા યોજાવાની છે, જેમાં જૈનેતરો પણ ખૂબ બહોળી સંખ્યામાં જોડાશે। સ્પર્ધામાં જોડાનાર તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર તથા સર્ટિફિકેટ આપવામાં આવશે। ઉપરાંત વિજેતાઓને બહુમાન કરી વિશેષ ઇનામો આપવામાં આવશે। બંને સ્પર્ધામાં બનેલા રંગોને અને ચિત્રોને તારીખ 6 થી 9 એપ્રિલ સુધી દરરોજ સાંજે 5 થી રાત્રે 10 તમામ લોકો નિહાળી શકે તે માટે એક જાહેર પ્રદર્શનીના સ્વરૂપે પ્રદર્શિત કરાશે। अब तकની શુભેચ્છા મુલાકાતમાં જૈન મહિલા સભ્યોએ વિગત આપી હતી। જય જિનેન્દ્ર, હું ઝરણા વિભાસ શેઠ જૈન સમાજ દ્વારા અને જૈનમ ગ્રુપ પ્રયોજિત આ કાર્યક્રમ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં વધુમાં વધુ જૈન સમાજના લોકો અને જૈનેતર લોકો જોડાય એના માટે આપના માધ્યમથી સમસ્ત સમાજને અનુરોધ કરું છું કે આ કાર્યક્રમમાં વધુને વધુ લોકો આવે। ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વેશભૂષા, પ્રભુજીનું પારણું અને ગૌતમ પ્રસાદનો વધુને વધુ લોકો લાભ લે એવી આપના માધ્યમથી હું સર્વ સમાજને અપીલ કરું છું। જય જિનેન્દ્ર। શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ દર વર્ષે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે, જેમાં અમે 5 તારીખ અને શનિવારે ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા, જેમાં રાજકોટના દરેક વ્યક્તિઓ, દરેક ધર્મના લોકો ભાગ લઈ શકશે, અને તેમજ 6 તારીખ અને રવિવારે ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા છે, જેમાં પણ રાજકોટ માટે ઓપન રાજકોટ રાખેલ છે કે દરેક સમાજના લોકો એમાં ભાગ લઈ શકે અને પોતાનું કૌશલ્ય રજૂ કરી શકે, અને આ જ પ્રદર્શન, આ જ કૌશલ્ય તેઓનું સમાજના દરેક લોકો નિહાળી શકે એ માટે તારીખ 6 તારીખથી લઈ અને 9 તારીખ સુધી જાહેર પ્રદર્શની રાખવામાં આવેલ છે, જેથી કરીને તેમની કૌશલ્ય કૃતિઓનું લોકો નિહાળી શકે અને એનો લાભ લઈ શકે અને દરેક લોકો સુધી એ પહોંચી શકે। ત્યારબાદ 10 તારીખે મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવ સવારે ચાંદીના રથમાં ધર્મસભા અને ધર્મયાત્રાનું આયોજન કરેલ છે, જે યાત્રા રાજકોટના રાજમાર્ગો ઉપર વિવિધ સ્થળોએ પસાર થઈ અને 9 પદના 9 સ્ટેજ રાખવામાં આવેલ છે, અને આ 9 સ્ટેજ ઉપર 12 બાળકો ધર્મસભાનું સ્વાગત કરશે, અક્ષતથી વધાવશે, તેમજ દરેક ભક્તિપાલ રાખવામાં આવેલ છે કે જેથી આવી ગરમીમાં ધર્મસભાની અંદર પહોંચવા માટે લોકો જોડાયા હોય ત્યારે ધર્મયાત્રામાં પસાર થતા લોકોને ભક્તિપાલના લાભ મળે। ત્યારબાદ આ ધર્મયાત્રા માંડવી ચોક મણિયાર દેરાસરથી લઈ અને મોટા સંઘ વિરાણી પૌષદ શાળાએ પૂર્ણ થશે, જે દરમિયાન ત્યાં ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમારા પૂજ્ય સાધુ સાધ્વીજીઓ આશીર્વચન આપશે અને ત્યાં આપણા સમાજના શ્રેષ્ઠીઓનું સંબોધન રહેશે। ત્યારબાદ રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં જે બાળકો કે યુવાનો વિજેતા થયેલ છે, જે ભાઈઓ બહેનો વિજેતા થયેલ છે, એને પુરસ્કાર આપવામાં આવશે, બહુમાન કરવામાં આવશે, અને ત્યારબાદ ગૌતમ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે કે જેમાં સમાજના દરેક લોકો વધુને વધુ ગૌતમ પ્રસાદમાં જોડાય અને જૈણાપૂર્વક બનાવેલ આ ગૌતમ પ્રસાદનો લાભ બધા લઈ શકે। તો આપણે સમાજને અપીલ કરીએ છીએ, અમે જૈનમ પરિવારના મહિલા બહેનો, મહિલા વિંગના સભ્યો બધાને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ બહેનો જોડાય અને દરેક બહેનો પોતાના ઘરના તમામ સભ્યોને આ મહોત્સવમાં જોડે અને ઉત્સાહભેર તેની ઉજવણી કરીએ। અસ્તુ। જય જિનેન્દ્ર, હું શીતલ અમીશ દેસાઈ। અમે અત્યારે જૈનમ ગ્રુપ વતી ઉપસ્થિત થયા છીએ અને અબ તકના ખૂબ આભારી છીએ કે અમને આવી તક આપી છે। જૈનમ ગ્રુપ છેલ્લા 9 વર્ષથી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરે છે। સમગ્ર જૈન સમાજ વતી ખૂબ સરસ ઉજવણી થાય છે અને જૈનો અને જૈનેતરો ખૂબ બહોળા પ્રમાણમાં આમાં ભાગ લે છે। આગામી 10 એપ્રિલે જે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની જે ઉજવણી જવા થઈ રહી છે, તેમાં ઘણા બધા કાર્યક્રમો અને કોમ્પિટિશનને બધું રાખેલ છે। રંગોળી
રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, ફ્લોટની સ્પર્ધા, ત્યારબાદ ધર્મસભા અને સ્વામી વાત્સલ્યનું પણ આયોજન કરવામાં આવેલ છે. વેશભૂષા સ્પર્ધાની વાત કરીએ તો એમાં 10 વર્ષથી નીચેની ઉંમરના ભાઈઓ બહેનો અને 10 વર્ષથી ઉપરના ઉંમરના ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરી રાખેલ છે. દર વર્ષે બાળકો ખૂબ ઉત્સાહથી આ કોમ્પિટિશનમાં ભાગ લે છે અને એટલા સરસ પાત્રો બનીને આવે છે કે ખરેખર મહાવીર સ્વામીના જન્મ વખતે આપણે હાજર હોઈએ એવી જીવંત અનુભૂતિ થાય છે. તો આપણે પણ અમે ક્યાંક ને ક્યાંક જોડાઈ અને પ્રભુ મહાવીર સ્વામીનો વારસો આગળ વધારવામાં નિમિત્ત બનીએ એવી સૌને નમ્ર અપીલ છે. જય જિનેન્દ્ર. દીપ્તિ કોઠારી, અબતક પ્રેસ. આગામી 10 એપ્રિલના રોજ જૈનમ ગ્રુપ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ નિમિત્તે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમ કે ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા, ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા અને મણિયાર દેરાસરથી ભગવાનની ધર્મયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને તેમાં પ્રભુજીનો ચાંદીનો રથ અને વિવિધ જૈનોની વિવિધ સંસ્થા, વિવિધ ગ્રુપો અને મહિલા મંડળ દ્વારા વિવિધ ફ્લોટોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મહાવીર સાહિબના વિવિધ પ્રસંગો અને શ્રવણ ભગવાનના વખતના વિવિધ પ્રસંગોને આબેવ રજૂઆત કરવામાં આવે છે. તેથી મહાવીર સ્વામીનો સંદેશો અહિંસા પરમ ધર્મનો જૈન અને જૈનોત્તરમાં વધુમાં વધુ પહોંચાડવામાં આવશે. તેથી વધુમાં વધુ જૈન અને જૈનોત્તર લોકો આ ધર્મ સભામાં જોડાય એવી અમારી અપીલ છે. તે માટે અમે આવ્યા છીએ. જય જિનેન્દ્ર. હું તોરલ પ્રણવ મહેતા. અમે લોકો આજે અહીં બધા મહિલા મંડળ જૈનમ તરફથી બધાને ખાસ વિનંતી કરવા આવ્યા છીએ તમારા દ્વારા કે બધા ખાસ ને ખાસ આ મહાવીર જન્મ મહોત્સવમાં જોડાઈ જઈએ, કારણ કે જૈનમ કોઈ દિવસ લેડીઝને પાછળ છોડ્યા જ નથી. ઓલવેઝ એમને લેડીઝને પહેલાં રાખ્યા છે. એટલે આજે પણ એ લોકોએ ખાસ એ ધ્યાન રાખ્યું છે કે પ્રોગ્રામ જે પણ ધર્મસભા છે કે ધર્મયાત્રા છે ત્યારબાદ લેડીઝને કાંઈ તકલીફ ન પડે અને ઘરે રસોઈની ઉતાવળ ના કરે એના માટે ગૌતમ પ્રસાદની એ લોકોએ વ્યવસ્થા કરેલી છે. તો ખાસ બધા જ લેડીઝ તથા ઘરના મેમ્બર્સ બધા જ સાથે આ યાત્રામાં જોડાય એવી અમારી અપીલ છે. તારીખ 9 એપ્રિલે આ શ્રવણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવનું એક શ્રેષ્ઠ નજરાણું છે અને એક નવો પ્રયત્ન છે કે પ્રભુજીનું પારણું. મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે બાળ સ્વરૂપે મહાવીર ભગવાનને બધા હોંશે હોંશે ઝુલાવી શકે એ માટે આ વખતે 9 એપ્રિલે પ્રભુજીના પારણુંનું ઉદ્ઘાટન થશે અને દરેક લોકો તેનો લાભ લઈ શકે. તો સમાજના દરેક લોકોને વિનંતી છે કે દરેક લોકો આ દરેક પ્રસંગોમાં જોડાઈ હાજરી આપે અને તે મહોત્સવની ઉજવણી કરીએ. જય જિનેન્દ્ર.